શિસ્તબદ્ધ કહેવાતી ભારતીય જનતા પાર્ટીમાં અવારનવાર આપણે એવું જોયું છે કે ચા કરતા કેટલી ગરમ હોય છે. ઘણી બધી વખત કોઈ પણ જગ્યા ઉપર જો ઉચ્ચ હોદ્દો કોઈ પણ પરિવારના સભ્યને આપવામાં આવે છે તો પાછળથી એમના જે પરિવારના જે લોકો છે તેમાં ક્યાંક એવું જોવા મળે છે કે ચાલો અમને ભારતીય જનતા પાર્ટીએ હોદ્દો આપી દીધો એટલે હવે અમે રાજા છીએ. આવી જે ઘટના સામે આવી છે રાજકોટ જિલ્લાની અંદરથી કે જ્યાં જિલ્લા પ્રમુખની વરણી કરવામાં આવી એમને હજુ 24 કલાક પણ નથી થયા ત્યાં જે રાજકોટ જિલ્લા પંચાયતના જે પ્રમુખ બન્યા છે સંજય પીપળિયા તેમના જ પુત્ર હર્ષિલ પીપળિયાનો એક ઓડિયો સામે આવ્યો છે અને ક્યાંક નશો એમને ક્યાંક સત્તાનો પોતાના માથા ઉપર ચડી ગયો હોય તેવું લાગ્યું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદરથી અનેકવાર એવા દાખલા આપણે જોયા છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના સામાન્ય કાર્યકર હોય કે પછી નેતા હોય એમને એવું લાગે છે કે અમે ભાજપમાં છીએ એટલે અમે બધું જ છીએ, અમને ભારતીય જનતા પાર્ટીએ બધા જ હક અને હોદ્દા આપી દીધા છે, અમે કંઈ પણ કરી શકીએ એમ છીએ, અમે કોઈને પણ ધમકાવી શકીએ એમ છીએ. હવે આ ઘટના જ્યારે રાજકોટ જિલ્લાની અંદરથી સામે આવી કે જ્યાં જો 24 કલાક પણ પૂરા નથી થયા સંજય પીપળિયા ખુરશી ઉપર બેઠા એમને ત્યાં જ એમના જે આ પુત્ર છે હર્ષિલ પીપળિયા તેમની આ દાદાગીરી સામે આવી છે. જે હર્ષિલ પીપળિયા છે તેમણે ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તાને ધમકાવ્યા છે એટલે ક્યાંક એવું લાગ્યું કે જ્યારે સંજય પીપળિયા હજુ ગઈકાલે જિલ્લા પંચાયતના પ્રમુખ પદે બેઠા એ પહેલા જ જેમના પુત્ર છે હર્ષિલ પીપળિયા સત્તાના નશામાં ચૂર થયેલા જોવા મળ્યા. એમની દાદાગીરી સામે આવી અને એટલી દાદાગીરી પર ઉતરી આવ્યા કે ક્યાંક આખા રાજકોટમાં હિલચાલ મચી ગઈ છે કે શું સત્તા એમના પપ્પાને મળી છે, એમના પિતાને મળી છે તો આખું કામકાજ છે એમના દીકરા કરશે, કારણ કે એવી ધમકી આપવામાં આવી છે. પિતા પ્રમુખ બનતા જ પુત્રમાં હોદ્દાનો એવો નશો ચડી ગયો કે પોતાના પિતાના રાજકીય પ્રતિસ્પર્ધીના ટેકેદારને ફોન કરીને બેફામ અપશબ્દો બોલવામાં આવ્યા અને પંચાયતે દેખાયો તો ઉપાડી લઈશ તેવી ધમકી પણ આપવામાં આવી. આ બધી વાતનો એક કથિત ઓડિયો ક્લિપ છે તે પણ અત્યારે વાયરલ થઈ રહ્યો છે. સંજય પીપળિયાના જે પુત્ર છે હર્ષિલ પીપળિયા ભાજપના જ કાર્યકર્તા જે કાનુ કાકડિયા કાનુ પટેલ છે તેમને ફોન કરે છે, ગાળો આપે છે. કારણ માત્ર એટલું હતું કે 15 મેના રોજ જે આ કાનુ કાકડિયા છે એમના દ્વારા એક પોસ્ટ મૂકવામાં આવી જે પોસ્ટમાં અર્જુન ખાટરિયા, જસ્મીન પીપળિયા અને ધીરુભાઈ સરવૈયાના જે દીકરા છે દિલીપ સરવૈયા આ 3 નેતાના નામ સાથે એવું લખવામાં આવ્યું હતું કે રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પદના પ્રબળ દાવેદાર આ 3 માંથી કોણ છે. એ જ બાબતે જ્યારે આ 3 નામોમાંથી કોઈનું નામ ન આવતા અને એક નવું જ નામ એટલે કે સંજય પીપળિયા સામે આવતા તેમના પુત્રએ દાદાગીરી કરી અને ખાર રાખવામાં આવ્યો કે જે આ કાનુ કાકડિયા છે તેમણે સંજય પીપળિયાનું નામ કેમ નહોતું લખ્યું. સૌથી પહેલા તો આપણે ઓડિયો સાંભળી લઈએ કે જ્યાં હર્ષિલ પીપળિયા છે એ જે કાનુ કાકડિયા સાથે વાત કરી રહ્યા છે અને ધમકી આપી રહ્યા છે. હેલો, હું ફોન કર્યો તો. હેલો, ફોન કાને ઉપાડતો મારા એલા? હે તું મારા ફોન કાને ઉપાડતો? હું નવરો હતો. તે નવરો નો હોય તે ફોન કાને ઉપાડ્યા મારા? હું બહાર હતો, ફોન મારો કેમ કર્યો? અને મારી નહીં. કર્યો ફોન ને હું નાંગરિયાની અંદર બેઠો હતો, એમ નહીં. દવાખાનામાં. હવે મેં તને કીધું તું એમ કહેતો હતો અર્જુનભાઈ પ્રમુખ બનવાના છે. હા અર્જુનભાઈ નો હા ના કેમ પ્રમુખ અર્જુનભાઈ? ના. બરોબર, એટલે કાંઈ વાંધો નહીં. તું ધ્યાનમાં હોય એટલે યાદ રાખજે. તું વિરોધમાં હેલો, આવેલો તું વિરોધમાં આવેલો તો યાદ કહું. હે તું વિરોધમાં આવેલો તો યાદ રાખજે એમ કહું. એ યાદ જ હોય, વિરોધ જ હા હોય. એમ બરોબર. અને ક્યાંય દેખાતો નહીં નકર હું તો ઉપાડી જ લેવાનો તને. મારે ક્યાં જરૂર કોઈ નહીં. બરોબર. હા એટલે ક્યાંય જિલ્લા પંચાયત કે દેખાણો ને એટલે હું તને ઉપર લેવાનો. ઉપર લઈ જઈને ભાઈ. બરોબર. દેખાતો નહીં હજી તને કહું, ફોટા બોટા પડવા ક્યાંય આવતો નહીં. હા એમ. હેલો, હું ફોન કર્યો તો. હેલો, ફોન કાને ઉપાડતો મારા એલા? હે તું મારા ફોન કાને ઉપાડતો? હું નવરો હતો. તે નવરો નો હોય તે ફોન કાને ઉપાડ્યા મારા? હું બહાર હતો, ફોન મારો કેમ કર્યો? અને એમ મારી નહીં. કર્યો ફોન ને હું નાંગરિયાની અંદર બેઠો હતો, એમ નહીં. દવાખાનામાં. હવે મેં તને કીધું તું એમ કહેતો હતો અર્જુનભાઈ પ્રમુખ બનવાના છે. હા અર્જુનભાઈ નો હા ના કેમ પ્રમુખ અર્જુનભાઈ? ના. બરોબર, એટલે કાંઈ વાંધો નહીં. તું ધ્યાનમાં હોય એટલે યાદ રાખજે. તું વિરોધમાં હેલો, આવેલો તું વિરોધમાં આવેલો તો યાદ કહું. હે તું વિરોધમાં આવેલો તો યાદ રાખજે એમ કહું. એ યાદ જ હોય, વિરોધ જ હા હોય. એમ બરોબર. અને ક્યાંય દેખાતો નહીં નકર હું તો ઉપાડી જ લેવાનો તને. મારે ક્યાં જરૂર કોઈ નહીં.
બરોબર હા એટલે ક્યાંય જો ક્યાંય જો જિલ્લા પંચાયત કે દેખાણો ને એટલે હું તને ઉપર લેવાનો ઉપર લઈ જઈને ભાઈ બરોબર દેખાતો નહીં હજી તને કહું ફોટા બોટા પડવા ક્યાંય આવતો નહીં હા એમ હવે જે આ ઓડિયો છે સોશિયલ મીડિયા ઉપર ફરી રહ્યો છે, પરંતુ આ ઓડિયોની નિર્ભય ન્યૂઝ પુષ્ટિ નથી કરતું, કારણ કે સોશિયલ મીડિયા ઉપર વારંવાર આ ઓડિયો છે એ ક્યાંક લોકો એકબીજાને શેર કરી રહ્યા છે, કારણ કે ખુલ્લી ધમકી આપવામાં આવી રહી છે. પણ આ બધાની વચ્ચે એક વાત એ પણ છે કે જે જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ છે સંજય પીપળિયા, કુવાડવા ગામના સરપંચ તરીકે છેલ્લા 15 વર્ષથી તેઓ કાર્યરત હતા. 20 વર્ષથી ભાજપના સક્રિય કાર્યકર તરીકે કામ પણ તેઓએ કર્યું છે. પણ સંજય પીપળિયાના જે પુત્ર છે એમને ખબર નહીં હોય કે તેમના પિતાએ અહીં સુધી પહોંચવા માટે કેટલી મહેનત કરી હશે. ક્યાંક એ મહેનત ઉપર તેમનો જે આ પુત્ર છે, એમનો જે આ ઓડિયો ક્લિપ છે તે ક્યાંક પાણી પણ ફેરવી શકે એમ છે. અને ક્યાંક કંઈ પણ દેવામાં આવે છે કે તમારા પુત્રને કહીજો થોડું માપમાં રહે, કારણ કે અહીંયા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરને ધમકાવવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું કે તમે નામ કેમ લખ્યા છે. હવે કોઈ પણ પોતાની વિચારસરણી છે ગમે ત્યારે રજૂ કરી શકે એમ છે, કારણ કે એક જ વ્યક્તિ એક હોદ્દા માટે નથી બનેલો હોતો. આ તો ભારતીય જનતા પાર્ટીનું મેન્ડેટ આવે એમને ક્યાંક બનાવવામાં આવે છે. એટલે જે હર્ષિલ પીપળિયા છે તેમના જેવા ઘણા બધા કાર્યકર્તા એવા છે કે એમને પોતાના પિતાથી તેઓ આગળ આવે અને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં છવાઈ જાય તેવી પણ તેમને એવી આશા હોય છે. ઘણા બધા કાર્યકર્તાની આપણે આવી ઓડિયો ક્લિપ સાંભળી હશે કે એકબીજા નેતાને ગાળો આપવામાં આવે છે. ક્યાંક ભાજપની અંદર જો આવો ડખો હોય તો પછી સ્વાભાવિક છે કે બીજા કોને કહેવા માટે જવું. વિરોધ પક્ષના નેતાને ગાળો આપવી એ ક્યાંક અલગ વાત છે, પોતાના જ પક્ષના નેતાઓને ગાળો ભાંડવી, ધમકાવવા અને કહી દેવું કે અમે જ બધું છીએ, અમે જ સર્વસ્વ છીએ, એક હોદ્દો શું તમને મળી ગયો કે તમે એવું સમજવા લાગ્યા કે અમે રાજા છીએ અને અમે જે કરીએ એ જ અહીંયા બધું બરાબર છે. હવે જે સંજય પીપળિયા હજુ નવનિયુક્ત પ્રમુખ બન્યા જ છે, ત્યાં જ તેમના જે આ પુત્રની જે ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ રહી છે. તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.